ભાસ્કરના આ ઇન્વેસ્ટિગેશનમાં જુઓ સામાન્ય લોકોને નજરે ન ચડે તેવા સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં થતી ગેરરીતિ અને લાલિયાવાડીની બ્લુ પ્રિન્ટનો પર્દાફાશ. દિવ્ય ભાસ્કરના ધ્યાને ડિઝાઇન પોઇન્ટ નામની એક કોન્ટ્રાક્ટ એજન્સી આવી, જેને વર્ષોથી સૌરાષ્ટ્રમાં દામનગર, લાઠી, ધારી જેવી ઘણી નગરપાલિકાઓમાં વટથી કોન્ટ્રાક્ટ મળે છે. પહોંચ તો એવી કે કોઈ બીજાને કોન્ટ્રાક્ટ મળી જાય તો પણ યેન કેન પ્રકારે આ જ એજન્સીને લાભ મળે. માર્ગ અને મકાન વિભાગના નિયમ મુજબ 7 કરોડથી ઓછા કામમાં પ્રી ક્વોલિફિકેશન શરતો ન રાખી શકાય. છતાં દામનગર નગરપાલિકાએ 2021ના એક ટેન્ડરમાં કડક શરતો મૂકી, જેથી નાની એજન્સીઓ ભાગ ન લઈ શકી અને ડિઝાઇન પોઇન્ટને કામ મળ્યું. અન્ય એક કિસ્સામાં ભાવનગર ઝોનમાં ગ્રેવિટાસ કંપનીએ 1.71% વાળું કામ છોડ્યું, જે ડિઝાઇન પોઇન્ટને બમણા ભાવ એટલે કે 2.60%માં અપાયું. ખાનગી જ નહીં, સરકારની અગ્રણી સંસ્થા વાપકોસને મળેલું અમૃત 2.0નું કામ પણ રદ કરાવી ડિઝાઇન પોઇન્ટને પધરાવી દેવાયું. લાઠી નગરપાલિકામાં 2011થી 2025 સુધી માત્ર સોહમ કન્સલ્ટન્ટ હોવાની આરટીઆઈમાં માહિતી મળી, પણ 2019ના જીયુડીએમના પત્રમાં તો ડિઝાઇન પોઇન્ટ અહીં કામ કરતી હોવાની ખબર પડી. જીયુડીએમએ ગેરરીતિનું કારણ ધરીને 2019માં ડિઝાઇન પોઇન્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પણ હાઈકોર્ટમાં જઈને ડિઝાઇન પોઇન્ટના માલિકો સ્ટે લઈ આવ્યા. ત્યારથી માંડીને છેલ્લા 6 વર્ષમાં આ કેસમાં સુનાવણી નથી થઈ. આ ગૂંચવાતા